દેશની યુવા શક્તિને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાના ઉદ્દેશ્યથી પોરબંદરમાં માય ભારત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોર્ડ્સ હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી માંડવિયા અને રાજ્યના કેબિનેટ મંત્રી મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની લોર્ડ્સ હોટલ ખાતે યોજાયેલા માય ભારત યુવા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવાનો સાથે સીધો સંવાદ સાધી ટેકનોલોજી, રાષ્ટ્ર સેવા, લીડરશિપ અને સ્વાસ્થ્ય જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ કાર્યરત માય ભારત પ્લેટફોર્મ યુવાનો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે કાર્ય કરે છે, જ્યાં કરિયર માર્ગદર્શન, સ્વયંસેવક પ્રવૃત્તિઓ અને વિવિધ તકો ઉપલબ્ધ કરવામાં આવે છે. હાલમાં દેશભરમાં 2 કરોડથી વધુ યુવાનો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ડોક્ટર માંડવિયાએ યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગ ભજવવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે હવે દેશને બલિદાન નહીં પરંતુ કર્તવ્યનિષ્ઠ યુવાનોની જરૂર છે. તેમણે યંગ લીડર અભિયાન, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ, ત્રિરંગા ક્વિઝ અને સિયાચીન મુલાકાત જેવી પહેલોની માહિતી આપી હતી. તેમણે યુવાનોને નશાથી દૂર રહેવા, નિયમિત વ્યાયામ કરવા અને ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પણ અપીલ કરી હતી. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે માય ભારત માત્ર એક પ્લેટફોર્મ નહીં પરંતુ યુવાનોની પ્રતિભાને ઓળખી તેને રાષ્ટ્રહિતમાં ઉપયોગી બનાવવાનું સશક્ત માધ્યમ છે. તેમણે યુવાનોને સતત પોતાની ક્ષમતાઓ વિકસાવવા અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ દેશમાં વિકસતા સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને રોજગારીની નવી તકોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમના અંતે વિવિધ યુવા મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદરના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમજ મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.